હેલો મિત્રો, રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારા બીજા મિની વ્લોગમાં. તો જોઈ શકો છો હું સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. તો હવે લાલાને ઉઠાડી દઈએ પહેલાં. દેખો મારા લાલાને ઉઠાડી દીધા છે, એમને ભોગ લગાવી દીધો છે. એમને ભોગ લગાવીને હું કચરો વાળવા માંડી છું. કચરો વાળીને પછી એમની દીવાબત્તી કરી નાખું. તો દેખો તુલસી માને દીવો કરી નાખ્યો છે, એમની આરતી કરી નાખી. જય તુલસી માતા. પછી લાલાને નવડાવી દીધા. તો પછી લાલાને કીધું નવડાવીને મસ્ત તૈયાર કરી નાખીએ. તો દેખો લાલાને હવે નવડાવવાની તૈયારી કરી રહી છું. તો તમે જોઈ શકો છો. હવે તમને રેડી કરીને બતાવું. તો દેખો અમારા લાલા કેટલા સુંદર દેખાય છે. કોઈની નજર ના લાગે મારા લાલાની. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેવા બેઠા છે મુરલી લઈને હાથમાં. તો કોમેન્ટમાં બધા રાધે રાધે લખવાનું ના ભૂલતા. દેખો એમના નાના નાના રમકડા છે, નાની ગાય માતા છે. કેવા બેસી ગયા છે મારા લાલા. તો દેખો કેવા દેખે છે ને. હા, કે કોણ કમેન્ટ કરે છે અને કોણ નહીં. તો જોઈ શકો છો મેં બી તિલક કરી લીધો છે અને હવે લાલાની આરતી કરી નાખીશું આપણે. એને તૈયાર કરી નાખ્યા છે. તો દેખો લાલાની આરતી કરી નાખી. સવારે ઉઠીને પહેલાં લાલાનું કામ કરવાનું, પછી બધું કરવાનું. તો લાલાની આરતી થઈ ગઈ છે, બધું પતી ગયું છે. હવે પોતું મારવા માંડી છું. જ્યાં સુધી મારા પતિદેવજી ઉઠે ત્યાં સુધી ઘરનું નાનું મોટું કામ તો વહેલા પતાવી જ નાખું છું. દેખો કપડાં બી ધોવા બેસી ગઈ છું હું. હા, તો દેખો ફટફટ કપડાં ધોઈને પછી મસ્ત ચા નાસ્તો બનાવો છે કે મારા પતિદેવને ઉઠ્યા પહેલાં. તો દેખો ચા બી મૂકી દીધી છે ગેસ ઉપર ને. દેખો કપડાં બી ધોઈને સૂકવી નાખ્યા છે. સાઈડમાં રોટલી બી તળી છે. મારા હસબન્ડને રોટલી તળેલી સારી ભાવે છે, તો રોટલી બી તળી નાખીએ મારા પતિદેવ માટે. તો દેખો હવે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા. ચાનો વિડીયો લેવાનો ભૂલી ગઈ. નવી છે તો ભૂલી જવાય છે. તો દેખો અમારી તમને ખબર છે કે અમારા અનુપમા જોવાની આદત છે. તો અનુપમા જોઈ નાખી, બધું કામ પતી ગયું. પછી બેસી ગઈ હું મારા વર્ક ફ્રોમ હોમ માટે, જે હું કરું છું નોકરી કોલિંગ માટે. પણ શું થયું, કોલિંગ કરવા બેસી તો આઈડી જ ના ખુલી બહુમાંથી. દેખો તમે જોઈ શકો છો. તો આજે એમ થઈ ગયું ચલો ભાઈ મજા, આઈડી ખુલતી નથી. તો હવે તમે જોઈ શકો છો. શું પછી થોડી વાર રહીને ટ્રાય કર્યો તો ખુલી ગઈ. પાછા કોલિંગ કરવા બેસી ગઈ હું. તો પછી થોડા કોલિંગ કર્યા, પછી રસોઈ કરવા ઊભી થઈ ગઈ. દેખી શકો છો મોગર દાળ બનાવવાની છે આજે. તો મોગર દાળ બફવા મૂકી દીધી છે. ત્યાં સુધી લોટ બી બાંધી દીધો મેં અને ભાત મૂકી દીધા સાઈડમાં થોડા. તો દેખો હું રોટલી પણ કરવા માંડી. જ્યાં સુધી દાળ અને ભાત ચડે ત્યાં સુધી કીધું રોટલી કરી નાખું, પછી મોગર દાળને વઘારી દઈશું. તો દેખો આજે બી મારી રોટલી ફૂલી, કાલે બી ફૂલી હતી ને આજે બી ફૂલી. તો દેખો મોગર દાળ બી ચડી ગઈ છે, રોટલી પતી ગઈ. તો કીધું મોગર દાળ વઘારી નાખું. તો દેખો એને દાળને વઘારી નાખી મસ્ત એકદમ, લસણ ડુંગળી વગર, સાત્વિક. કેમ કે મારા લાલાને ધરાવવાનું હોય એટલા માટે. તો દેખો લાલાને ધરાવીને હવે મારા પતિદેવ આવી ગયા છે નોકરીથી. તો અમે લોકો હવે જમવા બેસી ગયા છીએ. તો સવારે અમારા અનુપમા જોવાની આદત છે ચા પીતા પીતા. અને બપોરે અમારે જમતા આમ તો તારક મહેતા જોતા હતા, પણ હવે લાફ્ટર શેફ ચાલુ કર્યું છે. તો દેખો તો જમતા અમે લાફ્ટર શેફ જોઈએ છીએ. તો તમે જોઈ શકો છો અત્યારથી અમારું ફેવરેટ છે લાફ્ટર શેફ. પહેલાં અમે તારક મહેતા જ જોતા અને જોઈએ છીએ, કોઈ દિવસ ઈચ્છા થઈ જાય તો પછી જુઓ. બપોર ખાધું પછી વાસણ ઘસવા બેસી ગઈ. મેન કામ જે મને તડકાનું ગમતું નથી. કેટલો તડકો છે જોઈ શકો છો તમે. અને આવા તડકાના વાસણ ઘસવા બેસીને પછી વાસણ ઘસીને મસ્ત કુલર ચાલુ કરીને સૂઈ ગઈ છું. ઊંઘ આવતી હતી તો ભાત ખાધા તો પછી મસ્ત સૂઈ ગઈ કુલર ચાલુ કરીને. પછી દેખો ઉઠી, કલાક 2 કલાક રહીને તો પછી દેખો અમારા દાદી બાજુમાં અમારા બેનપણી જેવા છે. આ કેવા જોવો છે કે એમને શું કરે આ રહી. દાદા આવી ગયા પાછળ. તો દાદી ના હોય તો મને બી નહીં ગમતું. એ હોય તો મારા આખો દિવસ ટાઈમ નીકળી જાય છે. મારા મમ્મી જેવા છે, મને આમ માં જેવું રાખે છે. પછી દેખો એમને થોડી વાર એમની જો વાતો કરી, હું અંદર આવી ગઈ કોલિંગ કરવા માટે. પાછા આપણે જે કામ હોય તો કરવું જ પડે કોલિંગનું. તો હવે 8 વાગ્યા સુધી 6:30 7 વાગ્યા સુધી કોલિંગ કરીશું. પછી
પછી કોલિંગ બોલિંગ પતી ગયા છે. તો હવે આપણે લાલાની દીવાબત્તી કરી નાખીશું, આરતી કરી નાખીશું. બરાબર, તો જોઈ શકો છો તમે કે હવે લાલાની આરતી કરી નાખી અત્યારે. હા, પછી લાલાને ભોગ લગાવી દઈશું, પછી તુલસી માના દીવો મૂકી દઈશું બહાર. તો બસ દેખો, આજનું દિવસ માટે આટલું જ. તો મારો વિડીયો લાઈક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.